નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત. તો આજે આપણે જે જીરાના પાકની અંદર જે એટોલ અને મેરાકી જે બે અત્યારની લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજી છે, જે છેલ્લા 3 થી 4 વર્ષથી આ બધા ખેડૂતો મિત્રો વાપરે છે અને સારું ઉત્પાદન મેળવીએ છે અને એનું રિઝલ્ટ પણ સારા મળેલા છે. અને એના આપણે વિડીયો તમારા થ્રુ પહોંચાડીને ઘણા બધા ખેડૂતોના અભિપ્રાય મોકલાવેલા છે. તો આજે ફરીથી આપણે એક ખેડૂતનો વિઝિટ માટે આવેલા છીએ, તો એનો આપણે પરિચય લઈએ અને એનો અભિપ્રાય પણ લઈએ કે એને રિઝલ્ટ કેવું મળેલું છે. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? અશ્વિનભાઈ નથુભાઈ પરમાર, ગામ સણોસરા અને તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. તો સણોસરા ગામની અંદર આ જીરુંનું વાવેતર છે, તમે જોઈ શકો છો. એક નંબર સરસ મજાનું આજે આ ખેતર ઊભું છે અને આ ફિલ્ડની અંદર ખેડૂતે જે એટોલ અને મેરાકી જે વાપરેલું છે એના વિશે આપણે એને અભિપ્રાય લઈશું. તો સંજયભાઈ, તમે આ એટોલ અને મેરાકી કેટલા દિવસ પહેલાં વાપરેલું છે? એટોલ શરૂઆતમાં જ્યારે ઉગીને આમ કમ્પ્લીટ થયું ત્યારે માર્યું હતું વિકાસ માટે. બરાબર. અને વિકાસ બહુ સારો થયો હતો. અને તે પછી 40 થી 45 દિવસે મેરાકી મારી હતી. એનું રિઝલ્ટ સારું મળ્યું અને અત્યારે પાછો એક રાઉન્ડ મેરાકીનો પાછો માર્યો છે. બરાબર. 2 રાઉન્ડ એટોલ મેરાકીના લાગી ગયા અને 1 રાઉન્ડ એટોલના લાગી ગયા. અને જીરા આજે કેટલા દિવસનું જીરું છે? આ 60 થી 65 દિવસનું છે. બરાબર. જીરું કયું લગાવેલું છે? હરિયાળી 5 નંબર. હરિયાળી 5 મારુતિ સીડનું હરિયાળી 5 જીરું વાવેલું છે. હા. અને તમે જે આમાં પાણી કેટલા આપેલા છે? પાણી ઉજી જાય પછી 2 પાણ. 2 પાણ. અને આજે કેટલા દિવસ છે પાણી નથી આપેલું? એને પાણી મૂકી દીધું એને 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. તો તમે ખાલી 30 દિવસ જ પાણી આપેલું છે. હા. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આ જીરું એટલું ટ્રેસની અંદર છે કે આને 1 મહિના સુધી હજી પાણી નથી આપેલું. 1 મહિના પહેલાં આને પાણી આપેલું હતું, છતાં આજે એટોલ અને મેરાકીનો ઉપયોગ કરીને આ જીરું તમે જોઈ શકો છો. આમાં કોઈ જાતની ટ્રેસની ખામી નથી જોવા મળતી. એટલે જ આપણે કહેવા માગીએ છીએ કે એટોલ જે પ્રોડક્ટ છે એ છાંટ્યા પછી જે આપણે કહીએ છીએ કે વધારે પાણી, ઓછું પાણી, વધારે તડકા, ઠંડી ઓછી અટકી પડવામાં જે ટ્રેસ છે એ ટ્રેસ આખું મેન્ટેન કરેલું છે આ જીરાની અંદર. એટલે જીરાની અંદર તમે આ એટોલ અને મેરાકી તમે બીજા પાકની અંદર વાપરેલું? હા, મરચીમાં, રીંગણીમાં, ટમેટીમાં, બરાબર, શાકભાજીમાં, ટૂંકમાં બકાલ વાવીમાં બધે આનો ઉપયોગ. કેટલા વર્ષોથી વાપરો છો? 2-3 વર્ષથી. 2 થી 3 વર્ષથી આ ખેડૂત મિત્રો વાપરે છે. આપણે લગભગ એટોલ મેરાકી બધા ખેડૂતો એકવાર યુઝ કરે એટલે બીજી વાર રેગ્યુલર 3-3, 4-4 વર્ષથી આ બધા ખેડૂતો વાપરીને સારું રિઝલ્ટ મળી રહ્યું છે. તો તમને આ જે બીજા પાકની અંદર વાપરો, મરચીમાં, રીંગણી ને ટમેટીમાં, એમાં તમને શું ફાયદો થાય? ઉતારો બહુ સારો આવે. ઉતારો, ફાલ ને એવું વધારે આવે. બરોબર. પછી રોગ જીવાત સામે રક્ષણ આપે. બરોબર. અને વધુ ફૂલ, વધુ ફળ અને વધુ ઉપજ. આપણે જે મેરાકીનું સૂત્ર છે એ આજે અહીંયા પણ આપણે સાબિત કરી દીધું છે આની અંદર કે 1 મહિનામાં પાણી નથી આપેલું છતાં તમે જીરું જોવો, આજે 60 દિવસનું જીરુંમાં અંદર તમને એમ લાગે કે આની અંદર ટ્રેસ વર્તાતું નથી. નકા આ વાતાવરણ કેટલું ખરાબ છે આપણે બધાય જોઈ રહ્યા છીએ. તો આપણી સાથે અહીંયા આનંદભાઈ આવેલા છે. તો એ કંપની વિશે અને જે પ્રોડક્ટ છે મેરાકી અને એટોલ એના વિશે થોડીક માહિતી આપશે. તો થેન્ક યુ રસિકભાઈ. મિત્રો, આપણી આ જે વર્લ્ડિશન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આ બંને પ્રોડક્ટોનું અત્યારે ખેડૂતોનું એક કહીએ તો એક જરૂરિયાત થઈ ગઈ છે. એટલે દરેક ખેડૂતોની જરૂરિયાત, દરેક પાકની જરૂરિયાત અત્યારે એટોલ અને મેરાકી થઈ ગયું છે. મિત્રો, શું કામ? અત્યારનું વાતાવરણ જુઓ તો રાતનું ટેમ્પરેચર ખૂબ જ ઓછું અને દિવસનું ટેમ્પરેચર ખૂબ જ વધારે છે. એટલે 8 થી 10 ડિગ્રીનો આ દિવસ અને રાતની અંદર ફેરબદલી છે. તો આવી ઋતુ જ્યારે હોય તો એવી ઋતુની અંદર આપણો જે પાક છે એ સ્ટ્રેસ કન્ડિશનની અંદર, એટલે આપણે એને તણાવની અંદર જતો રહે છે. ત્યારે એવા સ્ટ્રેસ કન્ડિશનની અંદર જ્યારે આપણે પૂરતું ઉત્પાદન લેવું હોય અને રોગ પ્રતિકારક શક્તિ જ્યારે વધારવાની વાત થાય ત્યારે આપણી આ બંને પ્રોડક્ટો કામ કરતી હોય છે. તો જેમ સંજયભાઈએ મિત્રો પહેલાં શરૂઆતની વ્યવસ્થાની અંદર એટોલનો આ જીરાની અંદર ઉપયોગ કર્યો અને બીજા ઘણા બધા પાકની અંદર ઉપયોગ કરે છે. તો આ મેડ ઇન અમેરિકા એટલે અમેરિકાની નિર્મિત પ્રોડક્ટ છે, જેની અંદર ન્યુટ્રિશનોનું એવું સરસ કોમ્બિનેશન છે કે એની અંદર NPK સહિત મેક્રો અને માઇક્રો બંને પ્રકારના આની અંદર ન્યુટ્રિશનોનું કોમ્બિનેશન છે. અને એ ન્યુટ્રિશનો અને સાથે સાથે સીવીડ
પણ કેવું સીવીડ જે ફર્મેન્ટેડ સીવીડ છે, જેના લીધે આ વાતાવરણની અંદર થતો ફેરબદલી છે એ આપણા પાકની ઉપર લાગતી નથી, અને એ લાગવા ન લાગે એટલા માટે તમારું ઉત્પાદન અને ક્વોલિટી બહુ સારી બને છે. તો એટોલ છે એ દરેક ફુંજીસાઇડ અને દરેક પેસ્ટિસાઇડ સાથે તમે આનો મિક્સ કરી અને વાપરી શકો છો મિત્રો. બહુ જ સારું રિઝલ્ટ મળશે. આખા પાક દરમિયાન તમે એને 2 થી 3 વખત જો ઉપયોગ કરશો તો એ તમારા પાકને આજની જેમ આ 30 દિવસથી આ જીરું પાણી આપણે અડાડ્યું નથી. શરૂઆતના 1 મહિનો જ સંજયભાઈએ પાણી આપ્યું છે, તો પણ અત્યારની આ બપોરનું કન્ડિશન છે તો પણ તમને જીરાની અંદર લાંઘો મારેલો દેખાતું નથી. સાથે સાથે 2 વખત આપણો આ જે મેરાકીનો રાઉન્ડ કર્યો છે મિત્રો. મેરાકી એક અદ્ભુત ટેકનોલોજી છે. વિશ્વની અંદર પહેલા નંબરનું બાયોસ્ટિમ્યુલન્ટનો જેને એવોર્ડ મળ્યો છે એવી આ પ્રોડક્ટ મેરાકી, જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એને વેગ આપે છે, જમીનમાં પડેલા ખોરાકને ઉપાડવાની ક્ષમતા વધારી દે છે, અને સાથે સાથે ફૂટ કરાવવાનું અને નવું ફૂલ અને નવું ફળ બનાવવાની અંદર અને છેલ્લે ઉપજની અંદર પણ વધારો લાવવાની જો આપણે આ સૂત્ર આની અંદર આપણે દઈએ છીએ મેરાકીનું, એ સાકાર કરે છે. તો મિત્રો આ બંને પ્રોડક્ટ જે છે એ તમારા માટે અને ખેડૂતોના પાકને રોગ જીવાતની સામે રક્ષણ આપવા માટે અને તાપમાનની સામે રક્ષણ આપવા માટે અને ઉત્પાદનને એક પીક લેવલ સુધી પહોંચાડી દેવા માટે આ બંને પ્રોડક્ટો ખૂબ જ સારી કામ કરે છે. એવું અમે ફિલ્ડ ઉપર રજૂ કરીએ છીએ. દરરોજને દરરોજ અમે એક વિડીયો આપને સુધી પહોંચાડીએ છીએ મિત્રો. શું કામ કે ખેડૂતોનાથી મોઢેલી સાંભળેલી વાતો હોય એ ખેડૂતો પાસે પહોંચે તો એનો સ્વીકાર્ય વધારે હોય છે. તો તમે પણ આ ખેડૂતો મિત્રો આ એકવાર ટ્રાય કરજો. રસિકભાઈ, હવે આપણી સાથે બીજા ખેડૂત મિત્રો આવેલા છે કે એનો આપણે અભિપ્રાય લઈએ કે એને આ રિઝલ્ટ કેવું લાગેલું છે. શું નામ તમારું ભાઈ? આવો. શું નામ તમારું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, તો તમે આ જીરામાં જોયું તમે કે આ 1 મહિનામાં આમાં આ જીરામાં પાણી આપેલું નથી, બરોબર, અને છેલ્લે 1 મહિનો જ શરૂઆતમાં આપેલું છે. તો આ એટોલ અને મેરાકી વાપરી તમને આમાં એમ લાગે કે આમાં પાણીની કોઈ કે ટ્રેસની જ આમાં અસર નથી, તમને આનું રિઝલ્ટ આમાં કેવું દેખાય? ના ના, બહુ સારું, એકદમ સારું હોય છે. આમાં જરાય લંઘાતું હોય એવું લાગતું નહીં. બરાબર. મિત્રો આજે આ વર્ષે શિયાળાની અંદર તમને ખ્યાલ છે ઠંડી પણ ઓછી પડી રહી છે અને વાતાવરણ બહુ ઉપર નીચે થઈને આજે પણ તમે જોયું અત્યારે તડકો ફૂલ છે જીરાની અંદર, બરાબર. આજે ડિસેમ્બર મહિનામાં અત્યારે તડકો છે, બરાબર છે. છતાં તમે જો નકર અત્યારે જીરું લંઘાઈ ગયું હોય તો આજે એટોલ અને મેરાકી વાપરીને આટલું સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે અને દરેક ખેડૂતો પણ બધાને સારું રિઝલ્ટ મળે છે અને તમે પણ એટોલ અને મેરાકી વાપરી સારું ઉત્પાદન મેળવજો. થેન્ક યુ.